મોગલધામ કબરાઉ મધ્યે મણિયારો મેર રાસ મંડળીએ રમઝટ બોલાવી। આજે કચ્છના કબરાઉ મોગલધામ ખાતે પૂજ્ય મોગલ ઋષિકુળના ઋષિ ચારણ ઋષિ બાપુ દ્વારા મહાભારતનું કથાનું આયોજન કરવામાં આવ્યું છે। જે કચ્છમાં મને લાગે છે કે મહાભારત ઉપર કથાનું આયોજન થયું મને લાગે છે પ્રથમ વખત છે। અને આવા રૂડા પ્રસંગે આજે છઠ્ઠા દિવસે આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે। આજે વિશેષ કરીને વ્યાસાસને પરમવંદનીય સિદ્ધાર્થ મહારાજ દ્વારા આનું રસપાન કરવામાં આવી રહ્યું છે। આજે છઠ્ઠો દિવસ પૂર્ણ થયો। બપોર પછીના અત્યારના કાર્યક્રમમાં પોરબંદર મેર રાસ મંડળીનું પણ અહીંયા કલા પીરસવામાં આવી રહી છે। વસ્તાભાઈ, વિજયભાઈ બધા મેર આગેવાનો દ્વારા અહીંયા બધાને બોલાવવામાં આવ્યા છે। આની સાથે સાથે 18 તારીખે 31 સમૂહ લગ્નનું જે નાના માણસોની દીકરીઓ છે, ગરીબ માણસોની દીકરીઓ છે, જેનું કોઈ આવું કરી શકે એવી પોતામાં શક્તિ નથી, એવી દીકરીઓનો પણ એક બાપ બનીને પૂજ્ય મોગલ ઋષિકુળ બાપુ ચારણ ઋષિ બાપુ આનું આયોજન કરે છે। હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આ પ્રસંગમાં સૌ ભાગીદાર થનાર દાતાઓ, સૌ શ્રેષ્ઠીઓ, જેણે જેણે મન કર્મ અને વચનથી આમાં મદદ કરી છે એવા સૌ દાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ 10 દિવસના મહાયજ્ઞમાં સૌ નાનાથી નાની અને મોટા સુધીના કાર્યકર્તાઓએ પોતાનો પરિશ્રમ દ્વારા, પોતાની વાણી દ્વારા, પોતાના અંગદાન દ્વારા જે કંઈ જેણે જે મદદ કરી છે, મીડિયા કર્મચારીઓ હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, આ બધાએ ખૂબ જ આ વાતને હાઇલાઇટ કરીને દેશ અને દુનિયામાં મા મોગલનું નામ, એક માનવતાના કાર્યો કઈ રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ અગર જો જોવું હોય તો એ મોગલધામ છે। અને હું હૃદયપૂર્વકના ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું, મા મોગલનો આભાર માનું છું, કાળિયા ઠાકોરનો આભાર માનું છું કે આવા સત્કાર્યોમાં મને પણ સહભાગી થવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે। ખૂબ ને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। રાધે રાધે। જય શ્રી સચ્ચિદાનંદ। જય મોગલમાં।